નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 3 આપણી અદ્ભુત દુનિયાનું પ્રકરણ 3 ઉત્સવોની ઉજવણી વિશે જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો તમારે આની પીડીએફ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાં જઈને તમે આની પીડીએફ મેળવી શકો છો। અને પ્રકરણ 2 નો વિડીયો જોવા માટે તમે અહીંયા આપેલી લિંક ઉપર ક્લિક કરીને પ્રકરણ 2 નો વિડીયો જોઈ શકો છો। તો ચાલો હવે આપણે જોઈએ ઉત્સવોની ઉજવણી। તમે અહીંયા એક સરસ મજાનું ચિત્ર જે છે તે આપેલું છે, તમને દેખાય છે કે આની અંદર જો ઘણા બધા લોકો જે છે, એક પરિવાર જે છે તે આખો ભેગો થઈને રમી રહ્યા છે। અહીંયા જો એક કૂતરો છે તે પણ મજા લઈ રહ્યો છે। અહીંયા તમે જોઈ શકો છો કે એક બે પહાડીઓ આપેલી છે, ટેકરીઓ આપેલી છે, એક બસ જઈ રહી છે। તો આ સરસ મજાના ચિત્ર જે છે તે જોઈ રહ્યા છીએ। ચાલો હવે આપણે જોઈએ। મારું નામ ઋષિ છે, હું જમ્મુનો રહેવાસી છું। હું મારા માતા પિતા સાથે હિમાલય જઈ રહ્યો છું। હવે જુઓ, અહીંયા એક વ્યક્તિનું નામ આપ્યું છે ઋષિ કરીને, એક છોકરો છે। હવે એ શું છે તો કે જમ્મુનો રહેવાસી છે। તમે બધાએ જમ્મુ કાશ્મીરનું નામ તો સાંભળ્યું છે ને, ત્યાં જમ્મુ જગ્યા છે, ત્યાંનો રહેવાસી છે। હવે ઋષિ જે છે તે શું કરે છે તો કે એના મમ્મી પપ્પા સાથે ક્યાં જાય છે તો કે હિમાલય જાય છે। અમે અમારા મામા, માતાના ભાઈ, મામી, મામાની પત્ની અને મારી પિતરાઈ બહેનો ચિયા અને નોનિકાને મળવા જઈ રહ્યા છીએ। જો આ લોકો ક્યાં જાય છે ઋષિ તો કે એ એના મામા મામીના ઘરે જાય છે અને એની પિતરાઈ બહેનો જે છે ચિયા અને નોનિકાને મળવા જાય છે। તેઓ પર્વતોની નજીક એક નાનકડા ગામમાં રહે છે। અમે બસમાં મુસાફરી કરી રહ્યા છીએ। હું બસની સવારીનો આનંદ માણી રહ્યો છું। જો અત્યારે તો લગભગ મોટાભાગના લોકોના ઘરે ગાડીઓ થઈ ગઈ છે, કાર થઈ ગઈ છે, પણ બસ છે, ટ્રેન છે, આની મુસાફરીનો એક અલગ જ આનંદ હોય છે। બારીની બહારનું દ્રશ્ય સુંદર છે। બસમાં અને ટ્રેનમાં જ્યારે તમે બેસો ને રેલગાડીની અંદર, ત્યારે તે બારીની બહારનું જે દ્રશ્ય દેખાતું હોય ને તે ખૂબ જ સુંદર હોય છે, ખૂબ જ જોવાની મજા આવતી હોય છે। અને જો મોટાભાગના લોકો, ખાસ કરીને તમારી ઉંમરના બાળકો જે છે ને, તેમને બારીએ બેસવાનું ખૂબ જ પસંદ હોય છે। રસ્તાઓ પર તીવ્ર વળાંક અને ટેકરીઓ રંગબેરંગી ફૂલોથી ઢંકાયેલી છે। હું દૂર દૂર સુધી વિવિધ પ્રકારના ઊંચા વૃક્ષો પણ જોઈ શકું છું। જુઓ, હવે આ લોકો જે છે તે હિમાલય બાજુ જાય છે, તો હિમાલય પર શું દેખાશે તો કે તમને અલગ અલગ ટેકરીઓ દેખાશે અને એ ટેકરીઓ ઉપર રંગબેરંગી ફૂલો જે છે તે ઉગેલા છે અને ત્યાં દૂર દૂર સુધી ઊંચા ઊંચા વૃક્ષો જોઈ શકાય છે। જો આ બસની અંદરથી જો બારીમાંથી જોઈ રહ્યો છે, કેવું સરસ છે। હંમેશા તમારું માથું અને હાથ બસની અંદર રાખો। જુઓ, બસની અંદર આવા બોર્ડ મારેલા હોય છે। ક્યારેય આપણે બસમાં જ્યારે મુસાફરી કરતા હોઈએ ત્યારે આપણે આપણો હાથ જે છે અને માથું જે છે તે બારીની બહાર કઢાય નહીં, કેમ કે જો બાજુમાંથી પસાર થતા વાહનો જે છે તેની સાથે અકસ્માત સર્જાય છે, એટલે ખાસ ધ્યાન રાખવું જોઈએ। ચર્ચા કરો, શું તમે ક્યારેય બસમાં મુસાફરી કરી છે? જો હા, તો તમારા વર્ગના સહાધ્યાયીઓને તમારો અનુભવ કહો। મને નથી લાગતું કે આપણા વર્ગમાં કોઈ પણ વિદ્યાર્થીઓ હશે જેને બસમાં મુસાફરી નહીં કરી હોય, બધાએ કરી જ હશે। હા, મેં બસમાં મુસાફરી કરી છે। બસમાં બેસીને બારીમાંથી બહાર જોવાની, પવન ખાવાની અને નવા નવા ગામ જોવાની ખૂબ મજા આવે છે। તમે તમારી મુસાફરી દરમિયાન કયા પ્રકારના વૃક્ષો અને ફૂલો જોયા તો કે મુસાફરી દરમિયાન રસ્તાની આજુબાજુમાં લીમડો, વડ, પીપળો, આસોપાલવ જેવા ઊંચા વૃક્ષો જોયા। ખેતરો અને બગીચાઓમાં ગુલાબ અને ગલગોટાના સુંદર ફૂલો પણ જોયા છે। જુઓ, જ્યારે આપણે બસમાંથી મુસાફરી કરતા હોઈએ ને ત્યારે આપણી પાસેથી જે ખેતર પસાર થતા હોય છે, તો ત્યાં શું છે, અલગ અલગ પાકો વાવેલા હોય છે, કોઈમાં ફૂલો વાવેલા હોય, કોઈમાં અનાજ વાવેલા હોય છે, તો આ બધું આપણને બસની બારીમાંથી દેખાતું હોય છે। મુસાફરી કરતી વખતે તમારે સલામતીના કયા કયા પગલાં લેવા જોઈએ? હવે ખાસ ધ્યાન રાખવાનું છે, આ આપણા માટેની વસ્તુ છે। શું છે તો કે જ્યારે આપણે બસમાં મુસાફરી કરતા હોય તો આપણે આપણી કાળજી કઈ રીતે રાખી શકીએ, મતલબ આપણી સેફટી કઈ રીતે, આપણી સલામતી માટે આપણે કયા કયા પગલાં લેવા જોઈએ તો કે બસ કે ગાડીમાં ચાલતી હોય ત્યારે ક્યારેય માથું કે હાથ બારીની બહાર કાઢવા જોઈએ નહીં। પછી ચાલુ બસમાં ચડવાનું નહીં અને ચાલુ બસમાં ઉતરવાનું નહીં। શાંતિથી બેસી રહેવાનું, જ્યારે બસ ઊભી રહે ત્યારે જ ઉતરવાનું। ઘણી વખત છે ને બાળકો ઉતાવળ કરતા હોય તો અકસ્માત સર્જાતો હોય છે, તો ખાસ ધ્યાન રાખવાનું, બસની બહાર કે બારીની બહાર શું કરવાનું, માથું અથવા તો હાથ કાઢવા નહીં। અને ચાલુ બસે કહેવાય કે ચડવાનું નહીં અને ચાલુ બસે ઉતરવાનું નહીં। આપણે શું કરવાનું તો કે શાંતિથી બસમાં બેસી રહેવાનું છે। પછી સાયકલ ચલાવતી વખતે અને રસ્તા પર ચાલતી વખતે તમારે સલામતીના કયા કયા પગલાં લેવા જોઈએ? હવે જુઓ, સાયકલ ચલાવતી વખતે
તો કે સાયકલ ચલાવતી વખતે આપણે હંમેશા રસ્તાની ડાબી બાજુએ સાયકલ ચલાવવી જોઈએ, ક્યારેય રસ્તાની વચ્ચે અથવા તો જમણી સાઈડ ક્યારેય સાયકલ ચલાવવી જોઈએ નહીં. અને સાયકલને ખૂબ ઝડપથી ચલાવવી ક્યારેય ન જોઈએ, કારણ કે શું પછી એવું થાય કે અતિ ઝડપથી જ્યારે સાયકલ ચાલતી હોય ત્યારે આપણું બેલેન્સ ના રહે તો સાયકલ ફગી જાય તો અકસ્માત થવાની શક્યતાઓ રહેતી હોય છે. પછી રસ્તા પર ચાલતી વખતે તો કે જ્યારે આપણે રસ્તા પર ચાલતા હોય તો હંમેશા કેના ઉપર ચાલવું જોઈએ, તો કે ફૂટપાથ ઉપર ચાલવું જોઈએ. બીજું, રસ્તો જ્યારે આપણે ઓળંગતા હોઈએ, ક્રોસ કરતા હોઈએ ત્યારે શેનો ઉપયોગ કરવો જોઈએ, તો કે ઝીબ્રા ક્રોસિંગનો ઉપયોગ કરવો જોઈએ. તેમજ આજુબાજુ જોઈને આગળ વધવું જોઈએ, ગમે એમ ગમે એ બાજુ દોડી શકાય નહીં. પછી છે પ્રવૃત્તિ 1, વિભાગ અ માં આપેલી સંજ્ઞાઓ ને વિભાગ બ માં આપેલા તેમના અર્થ સાથે જોડો. જો વિભાગ અ માં આપણને અમુક સંજ્ઞાઓ આપેલી છે, એને આપણે વિભાગ બ સાથે જોડવાના છે. તો આ શું છે, તો કે ગતિ અવરોધક, જેને આપણે બમ્પ કહીએ ને, તો આ બમ્પ છે. પછી જો આવું ચિત્ર તમે જોયું હશે, તમારી શાળા હશે ને તેની બહાર આવું ત્રિકોણમાં ચિત્ર મારેલું હશે, તો આને શું કહેવાય, તો કે આગળ શાળા છે. પછી આ શું છે, તો કે આનો અર્થ થાય છે કે ગાડી અહીંયા પાર્ક કરવી નહીં, ગાડી ત્યાં રાખવી નહીં. પછી શું છે, તો કે આવી રીતે જ્યારે હોય ત્યારે સમજવાનું કે આ જો કોઈ માણસ કામ કરી રહ્યો છે એવું દેખાય છે ને, અર્થાત આગળ કામ ચાલુ હોય ત્યારે આવા પ્રકારનું બોર્ડ મારેલું હોય છે. પછી જો અહીંયા એક હોર્ન છે અને હોર્ન ઉપર શું છે, લાલ કલરનો લીટો મારેલો છે, મતલબ હોર્ન વગાડવો નહીં. હોસ્પિટલ છે, શાળા છે, એની આસપાસ આવા બોર્ડ મારેલા હોય છે. પછી છે યુ ટર્ન, તો જો અહીંયા યુ ટર્ન નહીં લેવાનો, મતલબ આમ જઈને આમ અચાનક પાછું વળવાની છૂટ હોતી નથી, તમારે સીધું આગળ નીકળી જવું પડે. ઘણા વિદ્યાર્થીઓ એમ કે સાહેબ અમારે પાછું આવવું હોય તો પાછું તમારે બહુ દૂર સુધી જઈને પછી ફરીને આવવું પડે. હવે છે ચિત્ર દોરો. તમે રસ્તાઓ પર ઘણી સંજ્ઞાઓ જોઈ હશે, ઉપરની યાદીમાં ન હોય તેવી કોઈ પણ 3 રોડ સંજ્ઞાઓ દોરો અને નામ લખો. જો આપણે આગળ જોઈએ બમ્પ છે, હોર્ન નહીં વગાડવો, ગાડી પાર્ક નહીં કરવી, કામ ચાલુ છે, એવી આપણે જોઈએ બીજી, તો કે પ્રવેશબંધી. જો આવું જ્યાં લખેલું, આવો જ્યાં વર્તુળ કરીને આડો લીટો મારેલો હોય એનો મતલબ ત્યાં પ્રવેશ કરવાની મનાઈ છે, ત્યાં જવું જોઈએ નહીં. પછી સ્ટોપ, આવું જો તમને ઘણી જગ્યાએ જોવા મળશે, થોભો અથવા ઊભા રહેવા માટે આવું લગાડેલું હોય છે. પછી છે પદયાત્રીઓ માટે મનાઈ, મતલબ અહીંયાથી એ રસ્તા પર તમે ચાલીને જઈ શકો નહીં. ત્યારબાદ છે 30, ગતિ મર્યાદા, મતલબ અહીંયા તમારી ગાડીની કે તમારા વાહનની ઝડપ કેટલી હોવી જોઈએ, તો કે ખાલી ને ખાલી 30ની સ્પીડે તમારે વાહન ચલાવવું જોઈએ. હવે જુઓ, થોડા સમય પછી અમે મારા મામા મામીના ગામ પાસેના બસ સ્ટેશન પર પહોંચ્યા. જુઓ આ બસ આવી ગઈ છે થોડા સમય પછી, બરાબર છે. અમે નીચે ઉતર્યા. જુઓ આ લોકો નીચે ઉતરી ગયા છે. અમને લેવા માટે ત્યાં આવેલા પહેલા અમે પાકા પહોળા રસ્તા પર ચાલવાનું શરૂ કર્યું, જે આગળ જતા સાંકડા માટીવાળા કાચા રસ્તામાં ફેરવાયો અને ત્યાંથી થોડે દૂર જતા મામાનું ઘર આવ્યું. જો આ રસ્તો તો પાક્કો હતો. પછી જેમ જેમ અંદર આવતા ગયા આ રસ્તો કેવો થઈ ગયો, તો કે કાચો રસ્તો અને માટીનો રસ્તો. આપણને ગામડાઓમાં ખબર જ છે કે આપણો જે રસ્તો જે છે તે કાચો હોય છે અને માટીનો રસ્તો હોય છે. જેવા અમે મુખ્ય દરવાજામાં પ્રવેશ્યા, મને તેમના બગીચામાં આવેલી રંગબેરંગી ફૂલોની હાર જોવા મળી. જો આ રંગબેરંગી ફૂલોની હાર છે. હું તેમાંના કેટલાક ફૂલોને ઓળખી શકતો હતો અને તેમના નામ પણ આપી શકતો હતો. જેમ કે જો ગુલાબ, તો ગુલાબ ક્યાં છે, આમાં ગુલાબ, જો આ ગુલાબ છે. પછી ગલગોટો, તો કે આ જો પીળા કલરના કેસરી જેવા છે તે ગલગોટો છે. પછી જાસૂદ, તો કે આ લાલ રંગના છે જાસૂદ છે. જો આ બધા અલગ અલગ ફૂલો તમે પણ જોયા હશે. જો કે હું ફૂલોની સુંદરતાથી દંગ રહી ગયો. મેં પહેલા ક્યારેય ફૂલોની આવી સુંદરતા જોઈ ન હતી. જો ફૂલો જે છે ને, જ્યારે એક સાથે ઘણા બધા હોય ને તો તે ખૂબ જ સુંદર દેખાય છે અને આપણને મજા આવે છે તે જોવાની. શું તું મહેરબાની કરીને મને આ ફૂલોના નામ કહીશ? મેં નોનિકાને પૂછ્યું. જો આ જે છે એને ઋષિએ નોનિકાને પૂછ્યું શું કે તું મને આ બધા ફૂલોના નામ કહીશ? એક ફૂલ તરફ ઇશારો કરતા નોનિકાએ કહ્યું, આ ફૂલ ટ્યુલિપ છે. જો દેખાય છે આ બધા ફૂલ, તો કે આ કયું ફૂલ છે, તો કે આ ટ્યુલિપ છે. ત્યારબાદ મામીએ બાળકોને બપોરના ભોજન માટે બોલાવ્યા. હવે જો બપોરનો સમય થઈ ગયો તો, જમવાનો સમય થઈ ગયો તો, એટલે મામીએ બધાને બોલાવી લીધા. બધાએ ગરમા ગરમ ભાત સાથે કાશ્મીરી વાનગી હાક, એક પ્રકારનું પાંદડાવાળું શાક ખાધું. તે ખરેખર સ્વાદિષ્ટ હતી. હવે જો જે પાંદડા, આ જે હાક ખાધી, હાક જે છે એ શું હોય, તો કે જો ભાતની સાથે કાશ્મીરી વાનગી છે. આપણે ગુજરાતમાં અલગ અલગ વાનગીઓ, જેમ ગુજરાતની તમે જોશો ને તો ઢોકળા છે, પુડલા છે, આ બધી જે છે, પછી ખાંડવી છે, આ બધી આપણે એની વાનગીઓ છે,
બરાબર છે. તો એવી રીતે કાશ્મીરની એક વાનગી છે, એનું નામ છે હાક. આ બધાએ ખાધી. તો કે હાક શેની બને છે? તો કે એ એક પ્રકારના પાંદડા જે હોય ને, પાંદડાઓને કાપીને એનું શાક બનાવવામાં આવે છે. એ કેવું હતું? તો કે સ્વાદિષ્ટ હતું. શું તમે જાણો છો કે દર વર્ષે આ સમયમાં અમારે ત્યાં કાશ્મીર ટ્યુલિપ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે? નોનિકાએ ભોજન લેતા કહ્યું. હવે જો બધા જ્યારે સાથે જમવા બેઠા હતા ત્યારે નોનિકાએ એમ કીધું કે કાશ્મીરમાં અમારે આ સમયે શું છે? તો કે ટ્યુલિપ ઉત્સવ, મતલબ આ જે ફૂલ જે છે, ટ્યુલિપ ફૂલ છે, એનો આખો ઉત્સવ કરવામાં આવે છે. તો અહીંયા ઉજવવામાં આવે છે. મેં ચિયા અને નોનિકાને અમારે ત્યાં ઉજવાતા વસંતોત્સવ વિશે કહ્યું. હવે જુઓ, ઋષિ જ્યાંથી આવે છે ત્યાં કયો ઉત્સવ ઉજવાય છે? તો કે વસંતોત્સવ ઉજવાય છે. મેં તેમને જણાવ્યું કે અમે કેવી રીતે રાય, સરસવ અને બુરાન્સના ફૂલોનો અમારા પડોશના દરેક ઘરના દરવાજે મૂકીએ છીએ. વડીલો અમને આશીર્વાદ આપે છે, તેમજ ચોકલેટ અને મીઠાઈઓ પણ આપે છે. જુઓ, આ લોકો શું કરે વસંતોત્સવમાં? તો કે એ લોકો રાયના ફૂલ અને બુરાન્સ એક સરસ મજાનું ઝાડ હોય છે જે પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે. એ લોકો શું કરે છે? એના બધા ફૂલ તોડીને પછી શું કરે છે? તો કે પાડોશના ઘરના દરવાજે મૂકે છે અને એ દરવાજો ખખડાવે છે. તો વડીલો બહાર નીકળીને તેમને શું આપે છે? તો કે આશીર્વાદ આપે છે, ચોકલેટ આપે છે અને મીઠાઈ પણ આપે છે. ચિયાએ ઉત્સાહથી કહ્યું, કેરળની મારી મિત્ર ઉન્ની આ સમયે વિશુ નામનો એક તહેવાર ઉજવે છે. તેઓ વિશુ કાની બનાવવા માટે ગરમાળાના ઘણા બધા પીળા ફૂલો, ફળો અને શાકભાજીનો ઉપયોગ કરે છે. જુઓ, આ છે ઉન્ની. ક્યાંની છે? તો કે કેરળની છે. તો કે કેરળમાં કયો તહેવાર ઉજવે છે આ સમયે? તો કે વિશુ કાની નામનો તહેવાર ઉજવે છે. તો કે વિશુ કાનીમાં શું કરે છે? તો કે એ લોકો જો આ ગરમાળાના જે પીળા ફૂલ છે, અલગ અલગ ફળો છે અને શાકભાજીનો ઉપયોગ કરીને આ તહેવાર ઉજવે છે. મામીએ અમારી વાતચીતમાં જોડાતા કહ્યું, વસંત એ કુદરતનો ઉત્સવ છે. કડકડતી ઠંડી પછી સૂર્ય વધુ તેજસ્વી બને છે. આપણે આપણી આસપાસના ફૂલો ખીલતા, ઘાસ ઉગતા અને વૃક્ષો પર નવા પાંદડા આવતા જોઈએ છીએ. જુઓ, વસંત ઋતુ છે ને, એને ઋતુઓનો રાજા કહેવાય છે. તમને તો એમ હશે કે સાહેબ આપણને તો ખાલી શિયાળો, ઉનાળો અને ચોમાસું પણ ખબર છે. અરે ના, એને જો આગળ ભાગલા પાડવામાં આવે ને તો કુલ 6 ઋતુઓ બને છે. 6 પેટા ઋતુઓમાંની વસંત જે છે તે એક ઋતુ છે. એવું કહેવાય છે કે એ 6 ઋતુઓની અંદર વસંત ઋતુ જે છે તે ઋતુઓનો રાજા છે. શું કામ રાજા છે? કેમ કે વસંત સમયે શું કરે છે? તો કે કુદરત પોતાના બધા ફૂલો ખીલવે છે, બધા ઝાડ ઉપર નવા પાંદડાઓ આવે છે અને આસપાસ નવું ઘાસ ઉગી નીકળે છે. તો આ વસ્તુઓ જે છે તે વાતાવરણને કેવું બનાવે છે? ખૂબ જ સુંદર અને રમણીય બનાવે છે. જ્યારે હું મારી આસપાસના સુંદર અને રંગબેરંગી ફૂલો જોઉં છું ત્યારે મને કેટલો આનંદ થાય છે તે વિશે મેં મામી, ચિયા અને નોનિકાને કહ્યું. થોડા દિવસ પછી અમે ઘરે પાછા ફર્યા. કુટુંબ સાથે વિતાવેલા વેકેશન અને તે મુલાકાત યાદગાર હતી. થોડા દિવસ પછી ઋષિ જે છે તે પાછો ફરી જાય છે. હવે જો વિશુ કાની વિશે આપ્યું છે. શું છે? તો કે વિશુ કાની મલયાલી નવા વર્ષ, મલયાલી એટલે મલયાલમ, જે કેરળમાં મલયાલમ ભાષા બોલાય છે ને, મલયાલી, જેમ આપણે કેમ ગુજરાતના ગુજરાતી છીએ તો મલયાલમ બોલતા લોકોને મલયાલી કહેવાય છે. વિશુ કાની મલયાલી નવા વર્ષના પ્રથમ દિવસે મનાવવામાં આવતી શુભ વિધિ છે. સૂર્યોદય સમયે શુભ વસ્તુઓના દર્શન કરવાથી આગળનું વર્ષ ફળદાયી અને સમૃદ્ધિ લાવનારું બનશે તેવું માનવામાં આવે છે. એટલે આપણે જેમ કહેવાય ને કે ઓલો જે આપણો કહેવાય ને કે નવું વર્ષ ઉજવીએ ને, પડવો જેને કહેવાય, બરાબર છે, એવી જ રીતે આપણે કહેવાય કે એવી આશા રાખીએ, બધાને પગે લાગીએ છીએ, બધાના આશીર્વાદ લઈએ છીએ, કેમ કે આપણે એવી આશા રાખતા હોઈએ છીએ કે આપણું નવું વર્ષ સારું જાય. તો એ રીતે આ લોકો શું કરે છે? તો કે વિશુ કાની જે છે તે મલયાલી નવા વર્ષનો પહેલો દિવસ છે. તો એ દિવસે શુભ વિધિ કરે છે. પછી જ્યારે સૂર્યોદય થાય ત્યારે શુભ સારી સારી વસ્તુઓના જે પેલું પીળા ફૂલ છે, પછી ફળો છે, એના દર્શન કરવાથી આગળનું વર્ષ કેવું તો કે સારું રહે એવી આશા રાખે છે. હવે જુઓ, પ્રવૃત્તિ 2, ગાઓ અને આનંદ કરો. જુઓ, અહીંયા એક સરસ મજાની કવિતા આપી છે. આપણે બધા આ કવિતાને એક સાથે ગાઈશું અને આપણે આનો આનંદ માણીશું. તો ચાલો બધા તૈયાર થઈ જાઓ. આપણે આ કવિતાની શરૂઆત કરીશું. 1 2 3 સ્ટાર્ટ. आज हवा वसंती लहराए खुशी के बार को भेज बेखार झाड़ के डारे पान नमा देखा उपवनम्मा परों की झुमता फूला देखा सूर्य पिपाशा पाशमा पचरा खिसकोली पक्षिया
જો સરસ મજાની કવિતા હતી, આપણે બધાએ આનંદ લીધો. હવે આગળ જોઈએ. જો કે આને યાદ રાખવાની જરૂર નથી, ખાલી ગાઈને આનંદ કરવાનો છે. હવે શું કહે છે તો કે આજે હવામાં વસંત લહેરાય, ખુશીથી બાળકો બધે જ દેખાય. જુઓ, જ્યારે વસંત ઋતુ હોય ત્યારે બધી જગ્યાએ બાળકો, મતલબ કહેવાય કે ફૂલો પણ ખૂબ જ કહેવાય કે નવા આવેલા હોય છે, પાંદડા નવા આવેલા હોય છે, તો બાળકો પણ બહાર નીકળે છે. ઝાડ કેરી ડાળીએ પાન નવા દેખાય. એટલે ઝાડ કેરી, જો અહીંયા કેરી ખાવાની વાત નથી હો, મતલબ એમ કહે છે કે ઝાડ ઉપર આપણને શું દેખાય છે, એની ડાળીઓ પર નવા પાંદડા દેખાય છે. ઉપવનમાં પવનથી ઝૂલતા ફૂલો દેખાય. ઉપવન એટલે શું તો કે બગીચો જે છે ત્યાં આપણને પવનથી ઝૂલતા ફૂલો દેખાય છે, કેમ કે ફૂલો પણ નવા આવેલા હોય છે. સૂર્યપ્રકાશ આકાશમાં પથરાય. સૂર્યપ્રકાશ આખો આકાશમાં ફેલાય છે. જો કે બધી જ ઋતુઓમાં સૂર્યપ્રકાશ આકાશમાં ફેલાતો હોય છે. ખિસકોલીને પક્ષીઓમાં આનંદ વહેંચાય. જો ખિસકોલી, જો આ એક વસ્તુ છે, જ્યારે કુદરત કહેવાય ને કે આનંદમાં હોય ને તો બધા પ્રાણીઓ કેવા હોય છે તો કે બધા પ્રાણીઓ પણ આનંદમાં હોય છે. વસંત આવી સૌ નાચીએ ગાઈએ, શ્રદ્ધા લાવી સૌ સાથે ખુશી તો રાખીએ. એટલે એમ કહે છે કે વસંત આવીએ તો આપણે શું કરીએ છીએ, નાચીએ ગાઈએ, અને શું કરીએ પછી શ્રદ્ધા આવી તો સૌ સાથે મળીને ખુશી મનાવીએ. હવે પછી શું કીધું છે તો કે હવે લખો, નીચે આપેલી દરેક ઋતુ માટે તમારા વિસ્તારમાં ઉજવાતા તહેવારોના નામ તમારા વડીલોને પૂછો. જુઓ, હવે વિદ્યાર્થી મિત્ર તમારે શું કરવાનું છે કે તમારા વિસ્તારમાં જેટલા પણ તહેવારો જે છે એ તહેવારના તમારે નામ શું કરવાના છે તો કે તમારે તમારા જે વડીલો જે છે એને પૂછવાના છે. ચલો, આ તહેવારો દરમિયાન બનાવવામાં આવતી ખાસ વાનગીની યાદી બનાવો. જુઓ, દરેક તહેવારમાં આપણે એક વિશિષ્ટ પ્રકારની વાનગી બનાવીએ છીએ, આપણે એની યાદી પણ બનાવવાના છે. ચાલો, ઋતુઓ જોઈએ તો કે ઉનાળામાં કયો તહેવાર ઉજવાય છે તો કે હોળી, ધૂળેટી, રામનવમી, અખાત્રીજ. આટલા જે છે તહેવારો આપણે ઉનાળામાં ઉજવીએ છીએ. તો કે એમાં શું બનાવીએ છીએ તો કે ઘૂઘરા, ખજૂર ધાણી, કેરીનો રસ, પૂરી, આ બધી વસ્તુઓ આપણે કરીએ છીએ. પછી ચોમાસું, તો કે ચોમાસાની અંદર કયા તહેવારો આવે છે તો કે રક્ષાબંધન આવે છે, જન્માષ્ટમી આવે છે, ગણેશોત્સવ આવે છે. તો કે એ દરમિયાન આપણે કઈ મીઠાઈઓ બનાવીએ છીએ તો કે કોપરા પાક, લાડુ. જો ગણેશોત્સવ હોય તો મોદક, શીરો, આ બધી વાનગીઓ બનાવીએ છીએ. પછી શિયાળામાં, તો કે શિયાળામાં ઉત્તરાયણ, દિવાળી અને નાતાલ આવે છે. તો કે આ દરમિયાન આપણે શું તો કે ઉત્તરાયણમાં તલ મમરાના લાડવા હોય છે, ઊંધિયું હોય છે, જલેબી, મગસ, કેક. અને નાતાલમાં શું હોય છે, કેક હોય છે. એટલે આપણે આવી બનાવવામાં આવતી ખાસ વાનગીઓ પણ અહીંયા લખી છે. 3. તહેવારો દરમિયાન તમે કયા ખાસ વસ્ત્રો પહેરો છો તો કે તહેવારો દરમિયાન અમે નવા, સુંદર અને પરંપરાગત વસ્ત્રો પહેરીએ છીએ. પરંપરાગત એટલે કુર્તો છે, પછી નીચે પાયજામા પહેરવું છે, એ રીતે. તો કે છોકરાઓ શું પહેરે છે તો કે કુર્તા પાયજામા પહેરે છે, ધોતી કુર્તા પણ પહેરે છે, અને શેરવાની પણ પહેરે છે. પછી તો કે ધોતી અને કુર્તી કહેવાય. છોકરીઓ શું પહેરે છે તો કે ચણિયા ચોળી છે, સાડી છે, પંજાબી ડ્રેસ છે, અથવા તો લહેંગા ચોળી પણ પહેરે છે. પછી શું કીધું છે, પ્રવૃત્તિ 3, નીચે આપેલી યાદીની ખાસ વાનગીઓ તેના સંબંધિત તહેવાર સાથે જોડો. હવે જુઓ, અહીંયા આપણને અમુક વાનગીઓ આપી છે. આ વાનગીઓને આપણે અહીંયા લખવાની છે કયા તહેવારમાં, એ આપણે એ રાજ્યનું નામ પણ લખીશું કે કયા રાજ્યમાં એ વસ્તુ કહેવાય છે કે આપણે ઉજવવામાં આવે છે. તો કે થેકુઆ, છઠ પૂજા. તો કે છઠ પૂજા ક્યાં છે તો કે બિહાર, ઝારખંડ, પૂર્વી ઉત્તર પ્રદેશ, અથવા તો ઉત્તર પ્રદેશનો જે પૂર્વ ભાગ છે ત્યાં છઠ પૂજા. જો આપણે દિવાળી પછી લાભ પાંચમ આવે છે ને, લાભ પાંચમ પછીનો દિવસો જે છઠ હોય છે ને, ત્યારે છઠ પૂજાની ઉજવણી કરવામાં આવે છે. એ લોકો શું કરે છે તો કે જે આથમતું સૂર્ય હોય એની પૂજા કરે છે. ત્યારે કઈ વાનગી બનાવે છે તો કે થેકુઆ બનાવે છે. પછી છે પીઠા. તો કે પીઠા ક્યારે તો કે બિહુ, જ્યારે આસામ રાજ્યમાં બિહુની ઉજવણી કરવામાં આવે છે એ સમયે એ લોકો શું બનાવે છે, પીઠા બનાવે છે. પછી કેક, તો કે નાતાલ, ક્રિસમસ જ્યારે ઉજવીએ, નાતાલ જ્યારે આપણે ઉજવીએ, તો કે આની ઉજવણી ક્યાં થાય છે તો કે ગોવા, કેરળ અને પૂર્વોત્તર એટલે કે આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, આ બધા રાજ્યોમાં આની ઉજવણી થાય છે. પછી ઘૂઘરા. તો કે ઘૂઘરા ક્યાં હોય છે તો કે હોળી, ગુજરાતમાં, મતલબ ઉત્તર ભારતમાં હોળી પર આને ગુજિયા કહેવાય છે. મતલબ કહેવાય કે તમે ઉત્તર પ્રદેશ છે, બિહાર છે, પછી મધ્યપ્રદેશ છે, રાજસ્થાન છે, ત્યાં શું કહેવાય છે, ગુજિયા કહેવાય છે. અને આ ક્યારે બનાવવામાં આવે છે તો કે હોળી ઉપર બનાવવામાં આવે છે. પછી છે સાદિયા. તો કે સાદિયા ક્યાં તો કે કેરળમાં ઓણમ જ્યારે તહેવાર હોય છે એ સમય દરમિયાન સાદિયા. જો આ જોઈને ખબર પડી જાય, કેરળમાં છે ને ત્યાં કેળાના કહેવાય કે કેળના વૃક્ષો બહુ હોય છે, મતલબ કેળાના વૃક્ષો બહુ હોય છે. તો ત્યાં એ લોકો જમવામાં થાળી તરીકે ઉપયોગ નથી કરતા, તે કેળના પાનનો ઉપયોગ કરે છે. પછી છે પૂરણપોળી. તો કે પૂરણપોળી જે છે યુગાદી,
ઉગાદી અથવા તો ગુડી પડવો, જે મહારાષ્ટ્રમાં આપણે જેને ગુડી પડવો કહીએ છીએ ને, જે ચૈત્ર સુદ એકમના દિવસે આવે છે, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા આ બધા સમયે ત્યારે શું બનાવે છે? તો કે પૂરણપોળી બનાવે છે. પછી છે સેવૈયા. તો કે સેવૈયા ક્યારે? તો કે ઈદ ઉલ ફિત્ર જ્યારે તહેવાર હોય છે ત્યારે એ લોકો સેવૈયા બનાવે છે. શું તમને લાગે છે કે દરેક વ્યક્તિ વિવિધ પ્રકારની ખાસ વાનગી અને નવા કપડાં સાથે તહેવારોની ઉજવણી કરે છે? હા, સામાન જો તહેવાર હોય, તમને ખબર હોય તો દિવાળી આવે તો આપણે બધા નવા કપડાં લેવા જઈએ છીએ. આપણા રીતિ રિવાજ મુજબ આપણે નવા કોડિયા લઈ આવીએ, દીવા લઈ આવીએ છીએ, જેથી કરીને ફટાકડા લઈ આવીએ છીએ. પછી નવા વર્ષને દિવસે આપણે શું કરીએ છીએ? તો કે આપણા વ્યવસ્થિત નવા કપડાં પહેરીને બધાના ઘરે જઈને પગે લાગીએ છીએ, આશીર્વાદ મેળવીએ છીએ. અલગ અલગ પ્રકારની વાનગીઓ ઘરમાં બનાવીએ છીએ, જેથી કરીને કોઈ મહેમાન આવે તો આપણે તેને ખવડાવી શકીએ છીએ. સામાન્ય રીતે દરેક વ્યક્તિ પોતાના રીત રિવાજ અને સંસ્કૃતિ મુજબ તહેવારોમાં ખાસ વાનગીઓ બનાવે છે અને નવા કપડાં પહેરીને ઉત્સાહની ઉજવણી કરે છે. જોકે સમાજમાં આર્થિક સ્થિતિ અલગ અલગ હોવાને કારણે દરેક વ્યક્તિ ખૂબ મોંઘા કપડાં કે વાનગીઓ ખરીદી શકતી નથી, પરંતુ તેઓ પોતાની ક્ષમતા મુજબ નાની મોટી રીતે પણ તહેવારોનો આનંદ લે છે. જુઓ, જેની પાસે કહેવાય કે આર્થિક સ્થિતિ સારી ન હોય, મતલબ બહુ પૈસા ના હોય, તો એ લોકો શું કરે? એના પ્રમાણમાં કપડાં લે, એના પ્રમાણમાં ઘરે બનાવે. બાકીના લોકો જેની પાસે ખૂબ પૈસા છે, વધારે પૈસા હોય, એ લોકો શું કરે? માર્કેટમાંથી બધી વસ્તુઓ ખરીદી આવતા હોય છે. તમે જ્યાં રહો છો તેની નજીકમાં કોઈ પર્વત, નદીઓ અથવા ઝરણા છે? શું તમે ક્યારેય દૂરના સ્થળે રહેતા સંબંધીઓને મળવા ગયા છો? ત્યાં કેવું લાગ્યું? નજીકના કુદરતી સ્થળો? હા, અમે અમદાવાદમાં રહીએ છીએ એટલે અમારી નજીક સાબરમતી નદી પસાર થાય છે. જો તમે કોઈ પર્વતીય વિસ્તાર કે ગામડામાં રહેતા હોય તો જો તમે માનો કે ડાંગમાં રહેતા હોય તો ત્યાં ઘણા પર્વતો મળશે. તમે જૂનાગઢમાં રહેતા હોય ત્યાં પણ તમને પર્વતો મળશે. તમે કચ્છ ભુજમાં રહેતા હોય તો ત્યાં પણ તમને પર્વતો મળશે. હા, પણ તમે અમદાવાદ, વડોદરા, રાજકોટ છે આવા શહેરોમાં રહેતા હશો તો ત્યાં તમને સરળતાથી પર્વત મળશે નહીં. પછી તો કે સંબંધીઓની મુલાકાતનો અનુભવ, કે જો વેકેશનમાં આપણે આપણા સંબંધીઓ, સગાવાલાઓને ત્યાં જઈએ છીએ તો વેકેશનમાં દૂર ગામડે રહેતા દાદા દાદી છે અથવા તો નાનીના ઘરે કે મામાના ઘરે આપણે બધા જઈએ છીએ. ત્યાં કેવું હોય? ગામડાઓમાં પ્રદૂષણ મુક્ત હોય, બિલકુલ શાંતિ હોય, ખુલ્લા ખેતરો હોય, બધા આરામથી ખાટ ઉપર બેઠા બેઠા હિંચકા ખાતા હોય છે, તો ખૂબ આનંદ થાય છે અને ત્યાં આપણને ઘણું બધું નવું જાણવા મળતું હોય. ચર્ચા કરો. 1. મુસાફરી દરમિયાન ઉપયોગમાં લેવાતા પરિવહનના વિવિધ માર્ગો ક્યાં ક્યાં છે? પરિવહન એટલે શું ખબર છે? તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કોઈ વાહનનો ઉપયોગ કરવામાં આવે ને તો એને પરિવહન કહેવાય છે. તો મુસાફરી દરમિયાન આપણે કેનો ઉપયોગ કરીએ? તો કે સૌથી પહેલા 4 માર્ગો જે છે. પહેલું કયું છે? તો કે સડક માર્ગ, એટલે જેને રસ્તો, રોડ હોય છે ને, બસ છે, કાર છે, મોટરસાઇકલ છે અથવા તો રિક્ષાનો આપણે ઉપયોગ કરીએ છીએ. મતલબ રોડ ઉપર જે વસ્તુઓ ચાલે છે એને કહેવાય. પછી છે રેલ માર્ગ, ટ્રેન અથવા મેટ્રો. અમદાવાદ, મુંબઈ, મોટા શહેરોમાં મેટ્રોની સેવા પણ હોય છે. અને અથવા તો આપણે એક શહેરથી બીજા શહેર જવા માટે ટ્રેનનો પણ ઉપયોગ કરીએ છીએ. પછી હવાઈ માર્ગ, અર્થાત વિમાન અથવા હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને આપણે હવાઈ માર્ગેથી જઈ શકીએ છીએ. પછી છે જળ માર્ગ, તો કે જળ માર્ગ એટલે પાણી દ્વારા, તો કે બોટ છે, બોટ એટલે હોડી, સ્ટીમર અથવા તો મોટા જહાજનો ઉપયોગ આપણે કરીને, તમને ખબર હોય તો ભાવનગરથી ઘોઘા વચ્ચે રોરો ફેરી ચાલે છે. એ રોરો ફેરીમાં શું છે? તો કે એ રોરો ફેરી એક જળમાર્ગ જ છે. તેનાથી ઘણું લાંબુ અંતર બહુ ઓછા સમયમાં કપાઈ જાય છે. 2. મુસાફરી દરમિયાન કોઈ વ્યક્તિ કેવી રીતે સુરક્ષિત રહી શકે? મતલબ તમે જ્યારે મુસાફરી કરતા હોય ત્યારે તમારે તમારી સુરક્ષા માટે શું કરવું જોઈએ? તો કે મુસાફરી દરમિયાન આપણે નીચે દીધેલી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. સૌપ્રથમ ટ્રાફિકના નિયમો અને રોડ સાઇન્સનું સખતપણે પાલન કરવું જોઈએ. રોડ સાઇન્સ એટલે શું ખબર છે? કે રસ્તા ઉપર જે બોર્ડ મારેલા હોય ને એ બોર્ડ અને ટ્રાફિકના નિયમોનું સખત પાલન આપણે કરવું જોઈએ. પછી તો કે ગાડી ચલાવતી વખતે સીટ બેલ્ટ બાંધવો જોઈએ અને 2 વ્હીલર ઉપર હેલ્મેટ પહેરવું જોઈએ. જુઓ, જ્યારે તમે કાર ચલાવતા હોય ત્યારે સીટ બેલ્ટ ફરજિયાત બાંધવો જોઈએ અને હોન્ડા ચલાવતી વખતે આપણે શું પહેરવું જોઈએ? તો કે હેલ્મેટ પહેરવું જોઈએ. પછી ચાલુ વાહનને ક્યારેય બહાર ન ઝૂકવું કે ચાલુ બસ ટ્રેનમાં ચડવા ઉતરવાનો પ્રયત્ન ન કરવો. અર્થાત બારીની બહાર જ્યારે તમે બસ અથવા ટ્રેનમાં હોય તો બારીની બહાર હાથ કે મોઢું કાઢવું નહીં. ચાલુ ટ્રેન અથવા તો ચાલુ બસમાં ચડવાનો કે ઉતરવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. અજાણ્યા લોકો પર
ઝડપથી વિશ્વાસ ન કરવો અને પોતાની કિંમતી વસ્તુઓ સાચવીને રાખવી જોઈએ. જુઓ, હવે તમે ત્યારે જુઓ, બસમાં તો એટલો બધો પ્રશ્ન નથી થતો, પણ ટ્રેનમાં ઘણી વખત પ્રશ્ન થતો હોય છે. આપણી આસપાસ બધા જો કે બસમાં પણ અજાણ્યા હોય અને ટ્રેનમાં પણ અજાણ્યા હોય, આપણે આપણો કિંમતી સામાન જે છે તેને સાચવીને રાખવો જોઈએ, જેથી કરીને ચોરી થાય નહીં. પછી છે 3, તહેવારો દરમિયાન કઈ ખાસ વાનગીઓ બનાવવામાં આવે છે. હવે જુઓ, બધી વાનગીઓ બધા તહેવારોમાં અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવે છે. ભારતમાં ઘણા બધા તહેવારો ઉજવાય છે, બધી જગ્યાએ અલગ અલગ તહેવારો ઉજવાય છે અને બધી જગ્યાએ અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. જેમ કે દિવાળી ઉપર શું બનાવે તો કે લાડુ, ઘારી, મોહનથાળ, મગસ અને વિવિધ નમકીન જેમ કે ચવાણું છે, મઠિયા છે, આ બધું બનાવીએ છીએ. પછી હોળી ધૂળેટી પર તો કે ધાણી, ખજૂર, હાયડા હકીકતમાં એને હાયડો આપણે બોલીએ છીએ પણ હારડા કહેવાય ને, અને પૂરણપોળી આમ જોવા જઈએ તો મહારાષ્ટ્રનો કહેવાય કે મુખ્ય વાનગી છે, પણ આજકાલ એ ગુજરાતમાં પણ ખૂબ જ જોવા મળે છે. પછી છે ઉત્તરાયણમાં તો કે ઉત્તરાયણમાં બધા ઊંધિયું ખાય છે, જલેબી, તલ મમરાના લાડવા અથવા તો ચીકી ખાય છે. પછી ગણેશ ઉત્સવ તો કે ગણેશ ઉત્સવમાં આપણે મોદક અથવા તો લાડુ, મોદક હકીકતમાં મરાઠી શબ્દ છે, શેનો તો કે લાડવાનો જ મરાઠી શબ્દ છે. પછી છે 4, તહેવારો અને ઉજવણીઓ આપણને કેવી રીતે એકબીજા સાથે જોડે છે. જુઓ, આપણે એકબીજા સાથે પહેલાના સમયમાં જો આવા મોબાઈલ છે, ઇન્સ્ટાગ્રામની રીલ્સ છે, યુટ્યુબ છે, આવું બધું હતું નહીં, તો લોકો એકબીજા સાથે જોડાવા માટે તહેવારોની ઉજવણીઓ કરતા અને બધા ભેગા થઈને આનંદ કરતા હતા. તો કે તહેવારો દરમિયાન લોકો પોતાના રોજિંદા વ્યસ્ત જીવનમાંથી સમય કાઢીને સગા સંબંધીઓ અને મિત્રોને મળે છે, લોકો સાથે મળીને પૂજા કરે છે, વાનગીઓ ખાય છે અને ખુશીઓ વહેંચે છે. આનાથી પરસ્પર પ્રેમ, ભાઈચારો અને આદર વધે છે, જે આપણને સામાજિક રીતે એકબીજા સાથે જોડે છે. જુઓ, બધા ભેગા થાય છે, બધા પૂજા કરે છે, સાથે અલગ અલગ વાનગીઓ બધા લઈને આવે છે, એ વહેંચે છે અને ખાય છે. આનાથી શું થાય છે તો કે આપણે એકબીજા ઉપર પ્રેમ, ભાઈચારો અને આદર વધે છે. પછી છે 5, શું તમે કુદરતના સાનિધ્યમાં સમય પસાર કરવામાં આનંદ અનુભવો છો. કુદરતની કઈ બાબતનો તમને આનંદનો અનુભવ કરાવે છે. જુઓ, કુદરતનું સાનિધ્ય એટલે શું ખબર છે? પર્વતોમાં જવું, ત્યાં જઈને બેસવું, અથવા તો જ્યાં ઘણા બધા વૃક્ષો હોય ત્યાં બેસવું, બગીચાઓમાં બેસવું, આવી જગ્યાએ નદી જ્યાં જતી હોય ત્યાં આપણે થોડીક વખત સમય પસાર કરવો, તળાવને કિનારે બેસવું, આમાં તમને આનંદનો અનુભવ થાય છે? તો કે હા, મને કુદરતના સાનિધ્યમાં સમય પસાર કરવો ખૂબ જ ગમે છે. કુદરતની ઘણી બાબતો મનને શાંતિ અને આનંદ આપે છે. તમે જોજો, આખો દિવસ દરમિયાન સવારના સમયે વહેલી સવારમાં પરોઢમાં અને સાંજના સમયે તમને પક્ષીઓનો અવાજ દેખાશે. બાકી તમને આખો દિવસ પક્ષીઓ, કેમ કે બધા કામ કરતા હોય, એ માણસ જ કેવો છે બપોરે સૂઈ જાય, એવું ના હોય. તમારે શું કરવાનું હોય કે સુવાના માટે રાતનો જ સમય છે. જેમ કે સવારે પક્ષીઓનો કલરવ સાંભળવો, ખૂબ મજા આવે, ખૂબ શાંતિ મળે. પછી બાગ બગીચામાં ખીલેલા રંગબેરંગી ફૂલો અને લીલાછમ વૃક્ષો જોવા, આનો આનંદ મળે આપણને, બરાબર છે. તો આ બધી બાબત આપણને આનંદ કરાવે છે. પછી તો કે નદી અથવા તો દરિયા કિનારે બેસીને પાણીના મોજાનો અવાજ સાંભળવા. પછી ચોમાસામાં વરસાદ પડતો હોય તો માટીની સુગંધ અનુભવી. વરસાદ પડતો હોય ને એને જોવાની પણ ખૂબ મજા આવે. તમે જ્યારે વર્ગખંડમાં બેઠા હોય ને બહાર વરસાદ પડતો હોય તો જોવાનો કેટલો બધો આનંદ આવે. તો આ બધી વસ્તુઓ આપણને આનંદ કરાવે છે. લખો 1, તમે તાજેતરમાં મુલાકાત લીધી હોય તેવા કોઈ પણ 2 સગા સંબંધીઓના નામ લખો. જો, ઉનાળાના વેકેશનમાં બધા મામાના ઘરે ગયા હશે, એક તો એ લખજો. પછી બીજું, તમને કોઈ સંબંધીના ઘરે તમે ગયા હોય તો તમે લખી શકો છો. તો કે તાજેતરમાં મામા મામી સુરેશભાઈ અને ભાવનાબેનના, મામાનું નામ સુરેશભાઈ, મામીનું નામ ભાવનાબેન. પછી કાકા કાકી, તો કે કાકાનું નામ રમેશભાઈ અને કાકીનું નામ ગીતાબેન છે. પછી બીજું, તમે તમારા પિતરાઈ ભાઈ બહેનો અથવા સગા સંબંધીઓ સાથે સમય કેવી રીતે વિતાવો છો. તો કે અમે એમની સાથે શું કરીએ છીએ તો કે સૌથી પહેલાં તો કેરમ, લૂડો અથવા તો પકડદાવ જેવી રમતો રમીએ છીએ. પછી સાથે બેસીને વાતો કરીએ છીએ, જૂના સંસ્મરણો, મતલબ તમે નાના હતા ત્યારે શું કરતા હતા, કઈ રીતે રમતા હતા, અને સાથે જમીએ પણ છીએ. પછી વેકેશન અને તહેવારોમાં સાથે મળીને બધા એક જગ્યાએ ભેગા થઈએ છીએ. પછી ત્યાંથી કોઈ નવી જગ્યાએ ફરવા માટે પણ જઈએ છીએ. વડીલો પાસેથી પ્રેરણાદાયી વાર્તાઓ અને તેમના અનુભવો સાંભળીએ છીએ. જુઓ, આપણા ઘરમાં જે વડીલ હોય આપણે એમના અનુભવો સાંભળવા જોઈએ. એ આપણને ઘણી બધી વાર્તાઓ કે રામાયણ અને મહાભારતની એ પણ આપણે ખૂબ સહજતાથી સાંભળવી જોઈએ. હવે છે ખાલી જગ્યા પૂરો. 1, ચિયા અને નોનિકા ખાલી જગ્યા પાસેના એક નાનકડા ગામમાં રહે છે. તો કે એ પર્વત પાસેના એક નાનકડા ગામમાં રહે છે.
બીજું, બસ ખાલી જગ્યા રસ્તાઓ પરથી પસાર થઈ હતી જ્યાં ટેકરીઓ રંગબેરંગી ફૂલોથી ઢંકાયેલી હતી. તો કે બસ તીવ્ર વળાંકવાળા રસ્તાઓ પરથી પસાર થઈ હતી. ત્રીજું, ઋષિ અને તેનો પરિવાર સાંકડા માટીવાળા કાચા રસ્તે થઈને મામાના ઘરે ગયા. પહેલા એ બસમાં ઉતર્યા એ પાકો રસ્તો હતો, પછી તો કે સાંકડો રસ્તો જે હતો કેવો હતો? તો કે માટીવાળો કાચો રસ્તો હતો. ચોથું, વસંતમાં જે લાલ ફૂલો ખીલે છે તેને આપણે બુરાન્સ કહેવામાં આવે છે. બુરાન્સના ફૂલો જે છે તે ખૂબ જ લાલ હોય છે અને એ પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે. આપણે અહીંયા એટલા બધા જોવા મળતા નથી. પછી ખાલી જગ્યા એ એક પ્રકારનું પાંદડાવાળું શાક છે જેને ગરમ ભાત સાથે ખાવામાં આવે છે. તો કે હાખ જે છે એ ગરમ એ એક કહેવાય કે પાંદડાનું શાક છે. આ જે કહેવાય ને કે કાશ્મીરી કહેવાય કે શાક છે, તો એ આપણને ગરમ ભાત સાથે ખાવામાં આવે છે. ચિત્ર દોરો. એક ચાર્ટ પેપર લો અને તેમાં નીચે આપેલા શબ્દો માટે સંજ્ઞાઓ દોરો. સંજ્ઞાઓ બનાવવા માટે તમે તમારી પસંદગીનું કોઈ પણ ચિત્ર દોરી શકો છો, રંગ પૂરી શકો છો. ચાલો, હવે આપણને કીધું છે શાળાનું પુસ્તકાલય દર્શાવવા માટે આપણે કેવું ચિત્ર બનાવીશું? તો કે હું આવું ચિત્ર બનાવીશ. શૌચાલય માટે અથવા તો પ્રાર્થના સભાખંડ માટે, તો કે શૌચાલય માટે આવું જો સાબુથી હાથ ધોઈ રહ્યો છે એવું. પછી પ્રાર્થના સભાખંડ માટે તો કે આવી રીતે બધા લાઈનમાં ઊભા છે એવું. પીવાના પાણીની પરબ માટે તો કે આવો નળ છે અને ગ્લાસ છે, આવું ચિત્ર બનાવીશું. પછી રમતનું મેદાન હોય તો કે જો આવી રીતે એક ચોરસ લંબચોરસ બનાવીશ ને વચ્ચે દડો મૂકી દઈશ. પછી મારો વર્ગખંડ તો કે આવી રીતે બેન્ચું અને બોર્ડ વ્યવસ્થિત ગોઠવેલું હશે. સીડી તો કે દાદરા બનાવવા માટે આવી સીડી બનાવી દઈશું. આવી રીતે આ બધી વસ્તુઓ હું બનાવીશ. પ્રવૃત્તિ 4, ગુજરાતમાં ઉજવાતા ઉત્સવો અને તે દરમિયાન બનતી ખાસ વાનગીઓ વિશેનો ચાર્ટ તૈયાર કરી તેનું વર્ગખંડમાં પ્રદર્શન ગોઠવું. જો ગુજરાતમાં બધી જગ્યાએ અલગ અલગ તહેવારો, જો કે મોટાભાગના ગુજરાતમાં એક સરખા જ તહેવારો ઉજવાય છે, પણ ક્યાંક ક્યાંક અલગ અલગ ઉત્સવ ઉજવાય છે, તો ત્યાં અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવે છે. તો જો ઉત્તરાયણ, મકર સંક્રાંતિ, તો કે ત્યારે શું છે? તો કે ઊંધિયું, જલેબી, તલ અને મમરાના લાડુ અને ચીક્કી ખવાય છે. પછી હોળી ધૂળેટીમાં તો કે ઘૂઘરા, ખજૂર, ધાણી અને મમરા કહેવાય છે, ખાય છે. પછી દિવાળી અને નવા વર્ષમાં તો કે ઘારી, ઘૂઘરા, મગજ, કાજુ કતરી, મઠિયા, ચોળાફળી અને અલગ કેટલી બધી વાનગીઓ હોય છે. પછી જન્માષ્ટમીમાં તો કે પંજરી, પેડા અને મોહનથાળ ખાઈએ છીએ. ગણેશ ચતુર્થી પર તો કે મોદક અને લાડુ. નવરાત્રી પર તો કે બાસુંદી, સુખડી, ખીર આ બધી વસ્તુઓ ખાઈએ છીએ. રક્ષાબંધન પર કોકરા પાક અને અલગ અલગ બધી મીઠાઈઓ બનાવે. જો કે રક્ષાબંધનને સાતમ આઠમ આવે એટલે મોહનથાળ છે, પૂરી છે, થેપલા છે, આવું બધું આપણા ઘરોમાં બનતું હોય છે. હવે છે 2, ગુજરાતમાં ઉગતા ફૂલો અને તેની ઉપયોગિતાની યાદી બનાવી તેની જૂથ ચર્ચા કરો. જો ગુજરાતમાં તો સૌથી પહેલા આપણે જે સામાન્ય આખા ગુજરાતમાં આપણને જોવા મળે છે એવા ફૂલો, તો કે ગલગોટો. તો કે ગલગોટાનો ક્યાં ઉપયોગ થાય છે? તો કે તહેવારમાં, પૂજામાં એનો ઉપયોગ થાય છે. ઘરમાં સુશોભન મતલબ તોરણ બનાવવામાં અને આયુર્વેદિક દવાઓ બનાવવામાં પણ ગલગોટાનો ઉપયોગ થાય છે. પછી છે ગુલાબ. તો કે ગુલાબનો ઉપયોગ ક્યાં થાય? તો કે ગુલાબ જળ એનાથી બને છે, ગુલકંદ બને છે, એનાથી અત્તર એટલે પરફ્યુમ જે આપણે લગાડીએ છીએ એ બને છે. પૂજામાં અને સુશોભનમાં પણ એનો ઉપયોગ થાય છે. સુશોભન એટલે શું? શણગારવામાં પણ એનો ઉપયોગ થાય છે. પછી છે મોગરો. તો કે મોગરા તો કે માથામાં જો છોકરીઓ જે છે તે વેણી નાખે છે, ગજરા બનાવે છે, તો એની સુગંધ કેવી હોય છે? તો કે ખૂબ જ તીવ્ર હોય છે અને અત્તર અને અગરબત્તી બનાવવામાં પણ એનો ઉપયોગ થાય છે. પછી છે કમળ. તો કે કમળ તો પૂજા વિધિમાં, લક્ષ્મી પૂજનમાં જે છે એ પછી કમળના જે બીજ હોય છે એ ખાવામાં, મતલબ એમાં મખાના તમે જો ડીમાર્ટમાં એમાં જતા હશો તમને ખબર પડશે મખાના મળશે, એ કમળના બીજના બનેલા હોય છે અને કમળ આપણું રાષ્ટ્રીય ફૂલ પણ છે. પછી છે જાસૂદ. તો કે જાસૂદ ક્યાં વપરાય? તો કે ગણેશજીની પૂજામાં, માતાજીની પૂજામાં. પછી વાળને સ્વાસ્થ્ય માટે હેર ઓઇલ મતલબ એનું જે કહેવાય કે માથાનું તેલ, શેમ્પૂ, એમાં આયુર્વેદિક તરીકે પણ એનો ઉપયોગ થાય છે. પછી છે બારમાસી. તો કે બારમાસીનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે બગીચાની શોભા વધારવા માટે અને તેના પાન અને ફૂલ ડાયાબિટીસ તેમજ બ્લડ પ્રેશર જેવી બીમારીઓની દવા બનાવવા માટે પણ ઉપયોગ થાય છે. બારમાસી એટલે 12 મહિનામાં આપણને એ ફૂલ જોવા મળતા હોય છે. હકીકતમાં શોભા વધારવા માટે કહેવાય કે બગીચાઓમાં એ વાવવામાં આવતા હોય છે. પછી શું તમે જાણો છો વિશ્વના સૌથી ભવ્ય પર્વતો ભારતના ઉત્તરીય વિસ્તારોમાં આવેલા છે અને તેને હિમાલય એટલે કે બરફનું ઘર તરીકે ઓળખવામાં આવે છે. જો વિશ્વના સૌથી સારામાં સારા પર્વતો જે છે તે ભારતના ઉત્તરીય વિસ્તાર મતલબ ઉત્તર ભાગમાં છે. એ શું છે? હિમાલય. હિમાલય એટલે શું? તો કે બરફનું ઘર.
વિશ્વનું સૌથી ઊંચું પર્વત શિખર માઉન્ટ એવરેસ્ટ છે. મતલબ એમ કહેવાય કે આખા વિશ્વમાં સૌથી ઊંચામાં ઊંચી જો પર્વતની કોઈ માળા હોય ને તો એ કઈ છે? તો કે માઉન્ટ એવરેસ્ટ છે. તે આપણા પાડોશી દેશ નેપાળમાં આવેલું છે. ક્યાં આવેલું છે? તો કે ભારતને જે પાડોશી નેપાળ છે ત્યાં આવેલું છે. માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલી છે ખબર છે? તો કે 8,848 મીટર છે. હિમાલયનું K2 શિખર ભારતમાં આવેલું સૌથી, હવે જુઓ આ માઉન્ટ એવરેસ્ટ તો વિશ્વનું સૌથી ઊંચું શિખર થઈ ગયું, પણ જે ભારતનું સૌથી ઊંચું શિખર છે એનું નામ શું છે? તો કે K2 શિખરનું નામ છે, અને ઇંગ્લિશમાં K2 તરીકે આપણે કહીએ છીએ, જે ભારતનું સૌથી ઊંચામાં ઊંચું શિખર છે. હવે વિદ્યાર્થીઓ, તમને ખબર છે, જો અહીંયા ગિરનાર પર્વતનું ગોરખ શિખર ગુજરાતનું સૌથી ઊંચું પર્વત શિખર છે. તો જો આપણે કેટલી વસ્તુ જોઈ, તો કે વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ છે, ભારતનું સૌથી ઊંચું શિખર K2 છે, અને ગુજરાતનું સૌથી ઊંચું શિખર ગોરખ શિખર છે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. જો તમારે આની PDF જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારી ટેલિગ્રામ ચેનલની લિંક મળી જશે. ત્યાં જઈને તમે આની PDF મેળવી શકો છો. ધન્યવાદ.